નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએ પીસી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાના। તો સાંજ કરતા પહેલા નજીક સદના મુખ્ય સમાચાર પર। આમોદ અને પાલેડનો ચોર ભરૂચ જિલ્લામાં વાહન ચોરી કરતા ઝડપાયા। સંખ્યાબંધ વાહનોની ચોરી કરી નંબર પ્લેટ, ચેસિસ નંબર તથા રજિસ્ટર નંબરની છેડછાડ કરી વેચતા હોવાનું કૌભાંડ। ભરૂચ એ ડિવિઝન પોલીસે કર્યો મોટો ખુલાસો। અંકલેશ્વર નિલેશ ચોકડી પાસે ઓવરબ્રિજમાં ડમ્પર ફસાઈ જતા અફડાતફડીનો માહોલ। ડમ્પર ઊંચું થઈ ગયું હતું। ભરૂચના ઓમકારેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર નિમિત્તે શિવ પરિવારની અદ્ભુત થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। અંકલેશ્વરના કાપોદ્રા ગામ દ્વારા ભાદી ગામ સ્થિત સ્પોર્ટ્સ એકેડેમી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં કાપડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના કાપોદ્રા ગામ દ્વારા ભાદી ગામ સ્થિત સ્પોર્ટ્સ એકેડેમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડિયા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની 3 ટીમોએ ભાગ લીધો હતો। ગામના યુવાનોએ આવી ટુર્નામેન્ટ થકી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ આવે તેવી ભાવના સાથે કાપોદ્રા ગામના અગ્રણીઓ દ્વારા આ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। ભરૂચ શહેરની પ્રતિષ્ઠિત લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ભવ્ય અને રંગારંગ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના પટેલ વેલફેર ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય અને પ્રતિભાનું અદ્ભુત પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને ખુશ કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી, ત્યારબાદ નાનકડા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર ઓડિટોરિયમ હોલ દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક નૃત્યો, નાટિકાઓ અને વિવિધ વિષય આધારિત કૃતિઓથી ગુંજી ઉઠ્યું હતું। વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને સર્જનાત્મકનો સુંદર સમન્વય પણ રજૂ કર્યો હતો। આ વિશેષ કરીને દેશપ્રેમ આધારિત નૃત્ય, નાટિકા અને સામાજિક સંદેશ આપતી નાટિકાએ હાજર તમામ મહેમાનોને ભાવવિભોર કરી દીધા હતા। નાના બાળકોના આત્મવિશ્વાસ ભર્યા પ્રદર્શને સૌએ તાળીઓના ગણગડાટ સાથે વધાવ્યો હતો। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શૌકત સૈયદ, સિરાજ પઠાણ, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી તેમજ વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલિદ ફાંસીવાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાને પ્રશંસના કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનું મનોબળ પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નિલેશ ચોકડી નજીક એક હાઈવા ડમ્પર અચાનક ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ખુલ્લી રહી હોવાના કારણે ટેકનિકલ ખામીના કારણે ચાલતી ગાડી અચાનક ઊંચી થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ ન હતી, પરંતુ ડ્રાઈવરે સમજદારી દાખવી ડમ્પરને રિવર્સમાં લઈ જઈ હાઇડ્રોલિક ટ્રોલી નીચે ઉતારી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને રામ મંદિર આંદોલનના અગ્રણી ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શુભેચ્છા મુલાકાત અને પરિચય પ્રવાસ કર્યો હતો। આ પ્રસંગે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતમાં તેમણે હિન્દુ એકતા, સુરક્ષા અને રોજગારી પર ભાર મૂક્યો હતો। બેઠક દરમિયાન ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે હિન્દુઓના વેપાર, રોજગાર વધે અને સમાજમાં એકતા જળવાય તે માટે શ્રી રામ હનુમાન ચાલીસા કેન્દ્ર અને ઓમ શ્રી પરિવાર પ્રોજેક્ટ અંતર્ગત મહત્વ છે। તેમણે સંગઠનના 14 વિવિધ આયામો જેવા કે રાષ્ટ્રીય બજરંગ દળ, ઇન્ડિયા હેલ્થ લાઇન તથા હિન્દુ હેલ્પલાઇન, એક મુઠ્ઠી અનાજ, હિન્દુ એડવોકેટ ફોરમ, બ્લડ તથા ફોર ઇન્ડિયા, રાષ્ટ્રીય મજદૂર પરિષદ, રાષ્ટ્રીય વેપારી પરિષદ વગેરેની માહિતી આપીને જોડાવા અપીલ કરી હતી। આ પ્રસંગે અતુલ કુમાર પટેલ તથા વિઠ્ઠલ ઢાકેચા અને દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી હસમુખ રૈયાણી તથા ઇન્ડિયા હેલ્થ લાઇનના ઉપાધ્યક્ષ રવિભાઈ કરિયાવરણ પણ ઉપસ્થિત રહ્યા હતા। જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજાલી ગામ ખાતે આવેલા સંજાલી પ્રાથમિક શાળામાં ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે શાંતિ જાળવી રાખી શકાય તેમજ આગ પર પ્રાથમિક રીતે કાબૂ મેળવવાના ઉપાયો તેમજ ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગત સમજ આપવામાં આવી હતી। સાથે સાથે પ્રાયોગિક ડેમો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી તેઓ આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લઈ શકે। કાર્યક્રમમાં ટ્રસ્ટની ટીમ ઉપસ્થિત રહી હતી અને શાળાના પ્રિન્સિપલ તેમજ શિક્ષકગણો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। आज रोज हमारी संस्था जन सेवा प्रभु सेवा चैरिटेबल ट्रस्ट द्वारा पानवली के संजाली गांव में
फायर सेफ्टी अवेयरनेस ट्रेनिंग का एक छोटा सा आयोजन किया गया था, जिसमें हमारे प्राथमिक शाला के बच्चे काफी उत्साहवर्धक दिखे और यह हमारी पहली ट्रेनिंग सेंटर थी। धीरे धीरे हम तमाम ऐसे स्कूलों में जाएंगे। आप लोगों ने सुना होगा, न्यूज के माध्यम से देखा होगा कि हमारे गढ़खोल के सरस्वती विद्या मंदिर में आग की घटनाएं हुई थी, जिसमें काफी तकलीफ हुआ था। तो जिसको ध्यान में रखते हुए हम लोगों ने एक नया आयोजन चालू किया है कि हर स्कूल में, हर आसपास के आंगनबाड़ी में हम ऐसे बच्चों को एक ट्रेनिंग देंगे, जिससे एक समाज में जागरूकता आएगी। और आपने देखा कि समाज में आपराधिक कृत्य को देखते हुए हम अब इसके ट्रेनिंग के बाद हम गुड टच और बैड टच का भी आयोजन बहुत जल्द करेंगे। बस आप लोगों के एक सहकार की आवश्यकता है, और आपके भी आसपास ऐसा कोई स्कूल हो, कोई सरकारी स्कूल हो, वहां आप हमें आमंत्रित करिए। हम अपनी समस्त टीम के साथ आपके साथ होंगे। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં આલ્ફા સોસાયટી શ્રવણ ચોકડી નજીક રહેતા દીપેન થાનકીનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓએ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે અને 2012ના મોડલની હીરો હોન્ડા સ્પ્લેન્ડર બ્લેક કલરની સ્વામિનારાયણ સ્કૂલની સામે રોડની બાજુમાં પાર્ક કરેલી હતી। તે દરમિયાન ગાડી ગુમ થયેલી અને તે બાબતની ફરિયાદ નોંધાવતા આમોદ તાલુકાના કુરચણ નવીનગરી આમોદનો અબ્દુલ મોહમ્મદ પટેલનાએ ચોરી કરેલ અને તેણે 5 મોટરસાયકલની ચોરી કરેલી અને ગાડીઓના એન્જિન નંબરો તથા ચેચિસ નંબર અને છેડછાડ કરીને ચોરીની મોટરસાયકલ વેચતો હોય, જેથી તેની સાથે પાલેટ નેશનલ હાઈવે 48 પર સીએનજી પંપની બાજુમાં મદાર વેલ્ડિંગ વર્ક્સ નામથી વેલ્ડિંગ અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતા ઝહીર શાહ મહેબૂબ દિવાન જહાંગીર પાર્ક પાલેજનાઓએ પણ સાધનો વડે એન્જિન નંબર અને ચેચિસ નંબરોની સાથે છેડછાડ કરી અને વાહનોની નંબર પ્લેટો પણ ખોટી લગાડી અસલ નંબરો છુપાવી વાહનો ચોરી કરતા હોય, જેથી ફરિયાદીની મોટરસાયકલની પણ ચોરી કરી બંને ઇસમોએ છેતરપિંડી તથા ગંભીર પ્રકારનો ગુનો કરતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। જોકે ઝડપાયેલા આરોપીઓએ માત્ર ભરૂચ શહેર જ નહીં પરંતુ આખા જિલ્લામાંથી સંખ્યાબંધ મોટરસાયકલોની ચોરી કરી તેના પ્લેટ નંબર અને ચેચિસ નંબર તથા એન્જિન નંબરોની સાથે છેડછાડ કરી ચોરી કરી વેચવાનું કૌભાંડ ચલાવતા હોવાનો પર્દાફાશ ભરૂચ એ ડિવિઝન પોલીસે કરી નાખ્યો છે। ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા જ્ઞાન સાધના આશ્રમ ટ્રસ્ટ સંચાલિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પુનઃ જીર્ણોદ્ધાર અર્થે ટ્રસ્ટ દ્વારા 15 ફેબ્રુઆરી રવિવારના રોજ મહાશિવરાત્રિ મહોત્સવની શાનદાર ઉજવણીનું આયોજન કરાયું છે। તૈયારીને લઈ ટ્રસ્ટી મંડળ તથા શિવભક્તો અગ્રણીઓ દ્વારા આરંભ કરવામાં આવ્યો છે। સમગ્ર મંદિર પરિસરનો વિસ્તાર આવનારી શિવરાત્રિ મહોત્સવ માટે નવા રંગરૂપ ધારણ કરી રહ્યો હોય શિવભક્તોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે। મહાશિવરાત્રિએ મહત્તમ શિવભક્તો દાયકાઓ જૂના ઓમકારેશ્વર મહાદેવના ચમત્કારિક અને અદ્ભુત જીવન ચેતનાના ધરાવતા શિવલિંગના દર્શનનો લાભ લે એ માટે મંદિરને નવા રંગરૂપ અપાઈ ગયા છે। 25-25 લાખના 4 તબક્કામાં કુલ ₹1 કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલું અને પૌરાણિક અને વિશાળ ખુલ્લી વિસ્તાર જગ્યા ધરાવતું શિવ મંદિર શહેરના તમામ શિવભક્તો શ્રદ્ધાળુઓ અને ભક્તિનું માત્ર આધ્યાત્મિક સામાજિક સેવા ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બને એ માટે ટ્રસ્ટીઓએ અને શિવભક્તોએ કમર કસી છે અને મંદિરના પુનઃનિર્માણ અને વિકાસના સદકાર્યમાં સૌ જનતા પોતાની ભાગીદારી તન મન ધનથી કરે એ માટે શિવરાત્રિએ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। શિવ પરિવાર સાથેની થીમ પણ એક અદ્ભુત ઊભી કરવામાં આવી છે, જે શિવરાત્રિના દિવસે પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર છે। અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર। આમોદ અને પાલેજનો ચોર ભરૂચ જિલ્લામાં વાહન ચોરી કરતા ઝડપાયા। સંખ્યાબંધ વાહનોની ચોરી કરી નંબર પ્લેટ, ચેચિસ નંબર તથા રજિસ્ટર નંબરની છેડછાડ કરી વેચતા હોવાનું કૌભાંડ। ભરૂચ એ ડિવિઝન પોલીસે કર્યો મોટો ખુલાસો। અંકલેશ્વર નિલેશ ચોકડી પાસે ઓવરબ્રિજમાં ડમ્પર ફસાઈ જતા અફડાતફડીનો માહોલ। ડમ્પર ઊંચું થઈ ગયું હતું। ભરૂચના ઓમકારેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર નિમિત્તે શિવ પરિવારની અદ્ભુત થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તો અત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।